અત્યારે આયા છો ગામ લોકો કહી રહ્યા છે કે આ જગ્યા જે છે એ ગૌચરની જગ્યા છે, ગામના જ શૂરવીરોએ માથા દીધા છે આ જગ્યા માટે, તો પછી અહીંયા ગૌચરની જગ્યામાં લીજ મંજૂર થાય ખરી સાહેબ? લીજ જે અત્યારે મંજૂર થઈ હશે એ વસ્તુને અત્યારે મને ક્યાં ખ્યાલ નથી, કારણ કે અત્યારે અમે લીઝ ઇન્સ્પેક્શનમાં આવ્યા છીએ. અમે કોર્ડિનેટ ને બધું તપાસ કરી લીધું છે. અમે અહેવાલ ભૂષણ શાસ્ત્રીને કરશું. તમે આવો છો એટલે ભેડિયા બંધ થઈ જાય છે સાહેબ, તમે જાયશો એટલે ચાલુ થઈ જાય. મોટા ભાગના ભેડિયા અનલીગલી હાલે છે. ખાડાઓ જે છે એ લાખો કરોડો ટન જે છે અહીંયાથી માલ ઉપાડી લેવામાં આવ્યો છે. કોઈ પણ જાતનું કંઈ કોર્ડન કરવામાં આવતું નથી. જે નિયમો હોય કોઈ પણ પ્રકારના નિયમો કંઈ પાલન કરવામાં આવતા નથી. તો તમને એવું લાગે છે કે તમારી ભેડિયાની મિલીભગતના કારણે આ બધું ચાલી રહ્યું? અમે બતાવીએ, અમે બતાવીએ અનલીગલી ક્યાં ચાલે છે, અમે બતાવીએ સાહેબ. બધા ભેડિયા તમે આયા છો સાહેબ એટલે બંધ થઈ ગયા. જો લીગલી છે તો બંધ કેમ થઈ જાય? અહીંયા નહીં, આ સામેનો ભેડિયો છે, આ બાજુના ભેડિયા છે, તમે આવો ને બંધ કેમ થઈ જાય? લીગલી છે તો પછી એને શું ઉપાધિ છે? આ બધું 2 નંબરનું ખોદી નાખ્યું છે સાહેબ. હજારો ટન ખોદી નાખ્યું. તમે જોવો ને, સાઇટ માટે અધિકૃત નથી તો પણ હું આપને આપી રહ્યો છું. સાહેબ લીઝના નિયમો પાડવામાં આવ્યા છે. જોઈ રહ્યા છો કે જે અધિકારી છે તે મીડિયાના પ્રશ્નોથી ભાગે છે ને એ પણ તમે જોઈ શકો છો. મારા દાદાની જમીન છે અહીં ઘણા વર્ષોથી મારા દાદાની ખેડતા હતા, પણ આ વરસાદને એવાના ઓલેથી થોડાક ટાઈમથી આ 2-3 વર્ષથી અમે નથી ખેડી. ઢવાણામાં મેં 19 અરજી કરેલી છે ને આ 2 નંબરની ખાણ ખોદી નાખેલી છે પોલીસનું લાયસન્સ લીધા વગરની. એનો પણ દંડ આવે કાયદેસરની માપણી કરે એટલે. અત્યારે આપણે હળવદ તાલુકાનું સાપકડા ગામ છે, તેની સાથે ઢવાણા છે, તેની સાથે આ બાજુ બુટમાનું મંદિર છે ને જેઠવા ધાર તરીકે આ વિસ્તાર ઓળખાય છે. આ વિસ્તારમાં ઢવાણા ગામના લોકો કહી રહ્યા છે કે જે વ્યક્તિઓએ, જે ગામના સુરાઓએ ગાયો માટે, ગૌચર માટે માથા આપી દીધા હતા, તો એ જગ્યા જે છે એ જગ્યા ઉપર અત્યારે જે છે એ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા જે છે એ લીજ મંજૂર કરી દેવામાં આવી છે, જેને લઈને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. એક અધિકારી છે, થોડીક એમની સાથે વાત કરશું. શું સાહેબ તમારું નામ? વીરપાલસિંહ જાડેજા. વીરપાલસિંહ, મોરબી ખાણ ખનીજમાં કયા અધિકારી તરીકે ફરજ બજાવો? માઇન સુપરવાઇઝર તરીકે. અહીંયા અત્યારે આયા છો, ગામ લોકો કહી રહ્યા છે કે આ જગ્યા જે છે એ ગૌચરની જગ્યા છે, ગામના જ શૂરવીરોએ માથા દીધા છે આ જગ્યા માટે, તો પછી અહીંયા ગૌચરની જગ્યામાં લીજ મંજૂર થાય ખરી સાહેબ? એ હવે લીઝ જે અત્યારે મંજૂર થઈ હશે એ વસ્તુને અત્યારે મને ક્યાં ખ્યાલ નથી, કારણ કે અત્યારે અમે લીઝ ઇન્સ્પેક્શનમાં આવ્યા છીએ. અમે કોર્ડિનેટ ને બધું તપાસ કરી લીધું છે. અમે અહેવાલ ભૂષણ શાસ્ત્રીને કરશું. કોને લીજ મંજૂર કરાઈ છે? કોને લીજ મંજૂર કરાઈ છે? લીજ હોલ્ડર કોણ છે? અનિલભાઈ જમનાદાસ ઠક્કર. સાહેબ આ બાજુમાં જ કહી રહ્યા છે અનલીગલી ખાડો ખોદ નાખવામાં આવ્યો છે, કરોડો ટન જે પથ્થર છે. તપાસ બાકી છે સાહેબ. આટલામાં ભેડિયા કેટલા ચાલુ? એ તો હજી જોઈ લઈશું ભાઈ. તમે આવો છો એટલે ભેડિયા બંધ થઈ જાય છે સાહેબ, તમે જાયશો એટલે ચાલુ થઈ જાય. મોટા ભાગના ભેડિયા અનલીગલી હાલે છે. ખાડાઓ જે છે એ લાખો કરોડો ટન જે છે અહીંયાથી માલ ઉપાડી લેવામાં આવ્યો છે. કોઈ પણ જાતનું કંઈ કોર્ડન કરવામાં આવતું નથી. જે નિયમો હોય કોઈ પણ પ્રકારના નિયમો કંઈ પાલન કરવામાં આવતા નથી. તો તમને એવું લાગે છે કે તમારી ભેડિયાની મિલીભગતના કારણે આ બધું ચાલી રહ્યું? એ તદ્દન ખોટી વાત છે. તો તમે આવો તો ભેડિયા કેમ બંધ થઈ જાય? લીગલી છે તો બંધ કેમ થઈ જાય? મને ક્યાં ખબર છે કે એ લોકો બંધ થઈ ગયા? અરે તમે અત્યારે જાશો એટલે વરી પાછી તમારી ગાડી હળવદ પહોંચશે એટલે આજ ભેડિયા ચાલુ થઈ જવાના સાહેબ. તમને ખબર છે સાહેબ આ કેટલું અનલીગલી હાલે? તમને ખબર છે? તમને ખબર છે માટે આવેલા છે, ફરિયાદ આવતી હોય છે એની તપાસ. અરે ફરિયાદ નહીં, તમે ક્યારે તપાસ કરો? આજુબાજુના તમામ ખેડૂતોની કેટલી અરજીઓ પડી સાહેબ તમારી ઓફિસે? તમે ક્યારે ભેડિયા ઉપર કાર્યવાહી કરી? ક્યારે? અમે તપાસ અર્થે જ આવેલા છીએ ને, હમણાં ફરિયાદની અરજી નહીં. તમે અત્યારે અહીંયા આયા છો, આ બધા ભેડિયા તમે આયા છો સાહેબ એટલે બંધ થઈ ગયા. જો લીગલી છે તો બંધ કેમ થઈ જાય? અહીંયા નહીં, આ સામેનો ભેડિયો છે, આ બાજુના ભેડિયા છે, તમે આવો ને બંધ કેમ થઈ જાય? લીગલી છે તો પછી એને શું ઉપાધિ છે? લીગલી હોય, નિયમ અનુસાર હોય તો એ ચાલી શકે. અમે બતાવીએ ઓન કેમેરા, તમને બતાવીએ. ચાલો આ ભેડિયા વાળા ક્યાં અનલીગલી કરે માટે આવેલા નહીં. તમે જે કણ પણ રજૂઆત હોય તમારી લેખિતમાં અમારી ઓફિસને લેખિતમાં રજૂઆત કર્યા પછી ક્યારે કરેલી છે? અરે આજુબાજુના ગામના લોકોએ, સરપંચોએ અનેક વખત રજૂઆતો કરી છે કે લઈને આવો, અમે તપાસ કરશું જ. અમે કરશું. અમે આવી જ નથી. અમારા પાસે હાલ અમારા છેલ્લા 6 મહિનાથી કોઈ તપાસ અરજદાર એમ કહી રહ્યા છે સાહેબ કે કોઈ સાંભળતું નથી. એ વસ્તુ તદ્દન ખોટી છે. અમે અરજદારની રજૂઆત તમને હજી કહું સાહેબ, જે જગ્યાએ લીજ છે, જે જગ્યાએ લીજની જગ્યા છે ત્યાં આગળ પથ્થર નથી, માટી નથી, તેમ છતાં પણ દરરોજના 200 ખટારાઓ જે છે એ નીકળે છે કપચીના ભરીને. તો ક્યાંથી રજૂઆત મળશે? અમે તપાસ કરશું અને રજૂઆત મળશે તો તમે
તપાસ કરશો? હા પણ અમે તમે અમારા અધિકારીને અરે જાણ અમે કરો. અત્યારે ભેગા આવી, અમે બધા અત્યારે અમે પત્રકારો કામ ભેગા માટે આવી. આવેલા છીએ. ઈ જ તો તમને કહું, અમે એ કામ પૂરું કરી લઈએ, તમે અમારા અધિકારીને જાણ કરો, અમે તમે કહેશો ત્યાં પણ આવશું. અરે અમે. પણ તમે જ અધિકારી છો ને? અમે અધિકારી નથી, અમે કર્મચારી તમે ફોન કરો અમે તમારા કર્મચારી. અધિકારીને. અરે અમારી અમે પણ ફરજ છે, રજૂઆત તમે કરી મોરબી થી અહીંયા પાછા ધક્કો ખાવ એના કરતા અત્યારે આયા છો તો અમે આ કામ ભેડીએ લઈ જઈએ. આ કામ પૂર્ણ થાય, અમારા કેટલા ભેડિયા અધિકારીની ચાલુ સૂચના હોય, કેટલા ચાલુ છે? અમે તપાસ કરી શકીએ. મોઢે તો અમને આંકડા ના હોય ને અહીંયા કેટલા. મારું નામ રમેશ છે, ઢવાણાથી છું. મારા દાદાની જમીન છે અહીં કણે. ઘણા વર્ષોથી મારા દાદાની ખેડતા હતા, પણ આ વરસાદને એવાના ઓલેથી થોડાક ટાઈમથી આ 2-3 વર્ષથી અમે નથી ખેડી અને સહી સરકાર થઈ ગઈ છે. કારણ કે જૂના મારા દાદાની ખેડતા હતા, એટલે જૂના પછી હું વરસાદ થતા નહોતા, ખેડતા નહોતા, એટલે આ પટ ને બટ એવું આવે ઓલો વિગોટી ભરવાનું, એ ભરી નહીં એકા હોય, એટલે સહી સરકાર થઈ ગઈ. તો હવે આ ભેડિયાવાળા એમાં લીજ મંજૂર કરીને કે અમારી કે આમાં લીજ છે, તો ખેતરમાં એમને લીજ મંજૂર કરીને દળિયું એવું ખોડી દીધું. હવે અમારે આ ખેતરની એમ તો અમે અરજી કરી છે વકીલને, મોરબી અરજી કલેક્ટર સાહેબને કરાવરાવી છે અહીંયા કણે, પણ હવે એમને તો એ દળિયું ખોડી દીધી. પછી હોત એ અરજી કર્યા પછી એમને દળિયું ખોડી છે, જે હમણાં જ ખોડી છે. એ પછી એકદમ હું આવ્યો તો હોત અહીંયા ખેતરે, તો અહીંયા કણે હું આવ્યો તો મને કે અહીંયા તો અમારી લીજ આવી ગઈ છે, મને નકશો ને એવું બતાવી દીધું, બધું ખોટું સી ખબર એ સાચું હોય ખોટું હોય એવું બધું મને બતાવીને કે અહીંયા અમારી લીજ છે. હવે અમારી પાસે આ મારા દાદા એક આ ખેતર દઈને ગયા હતા હવે ખાવા પીવા, એ હવે તો અમને લઈ લીધું, હવે શું કરવું આમાં. આજે અરજી અમે કરી છે, એનો કોઈ હજી નોટિસ આવી નથી મોરબીથી. એ વકીલને મેં ફોન કર્યો હતો, તો મને કે 2-5 દીમાં નોટિસ આવે પછી હું તને ફોન કરીશ. હા, ચુકાદો નથી આવ્યો તો એમ છતાં પણ લીજ મંજૂર કરીને તો દળિયું હોત ખોડી દીધી હતી એમને. પેલા ઝાડવા વાવ્યા હતા, તો મેં પૂછ્યું હતું, મેં કીધું અહીંયા અમારું ખેતર છે, કીધું મારા દાદાનું, કીધું તમે આ ઝાડવાને એવું કેમ વાવ્યું, તો કે અહીંયા અમારી લીજ છે કે એમ કરીને પછી એમને દળિયું હોત ખોડી દીધી. અત્યારે અહીંયા ખેતરમાં દળિયું હોત ખોડેલી છે. આ ખેતરમાંથી ને મારા દાદાની ત્રણ ભાઈ છે, 3 ભાઈનું એમાંથી ગુજરાન ચાલતું હતું. કાંઈ અમારી પાસે કાંઈ છે જ નહીં બીજું. આ એક જમીન હતી ખાલી ખાવા પીવા મારા દાદાની, અમારી પાસે બીજું કાંઈ ગુજરાન જ નથી. અમે દાડિયું કરી, બીજું કંઈ અમારી પાસે છે જ નહીં. આ એક જમીન હતી મારા દાદાની. મારું નામ કિરીટભાઈ લાલજીભાઈ વડસોલા, ગામ ટીમડી. અહીંયા ઢવાણામાં મેં 19 અરજી કરેલી છે, પછી કલેક્ટરમાં કરેલી છે, પછી સાહેબોને વાતચીત કરી હતી વાઢેર સાહેબને, એટલે એની ટીમ આવી છે સ્થળ તપાસ કરવા, ને આ 2 નંબરની ખાણ ખોદી નાખેલી છે પોલીસનું લાયસન્સ લીધા વગરની. એનો પણ દંડ આવે એમ કાયદેસરની માપણી કરે. એટલે અધિકારી 2-3 ખેલાવ્યા, પણ એ જે સાહેબે કલેક્ટર સાહેબે રજૂઆત નહોતી થઈ ને એટલે નહોતા આવ્યા. સાહેબે રજૂઆત કરી એટલે આવી ગયા અહીંયા. આ ખનન તો જાજા ટાઈમ થયા, 2022થી ચાલુ છે બરાબર. એને એવું બતાવ્યું છે કે અમે ખાણ નથી તે બંધ બતાવી છે. તમે આપણે ઓલામાં ઓલું શું કહેવાય ઉપર સેટેલાઇટમાં જુઓ ને, એટલે 2022થી આજ લગીમાં કેટલી બ્લાસ્ટિંગ થયું, કેટલા મશીનને હિટાજી અંદર હાલતા હતા, એ બધું દેખાડશે. હવે સંતોષ થાય એમ છે. હવે કાયદેસર માપવા આવ્યા બધું, હવે અઠવાડિયા બધું કામ પૂરું કરશે. લીજ તો તમારા ગામને ખરાબામાં 2 નંબરની ઓલા ગૌચર હોય તો કાયદેસર કેન્સલ થઈ જ રાખે. મને હકીકત ખરાબાની કે મને પંચાયતના પૈસા ઓલી માહિતી નથી મળેલી, મેં તો મારી રીતે કરી છે. પંચાયતમાંથી ઢવાણાવાળા કાઢીને કે આ આપણે ગૌચર હતું તો આ લીજ કેન્સલ થઈ જાય.